नमो अर्यन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सव्वसाहुणं एषो पञ्च नमकारो सव्वपावपणासनो मङ्गलाणं च सव्येषि बडमम वै मङ्गलम् मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम तुलभद्राद्या जैन धर्मोस्तु मंगलम। प्रवचनનો વિષય છે એક નારી જો કભી ન હારી। ભગવાન મહાવીરના સમયમાં બનેલી આ સત્ય ઘટના આશરે 1800 વર્ષ પૂર્વે પૂજ્યપાદ પાદલિપ્ત સુરેશ્વરજી મહાસાહેબ દ્વારા રચિત આ સત્ય કથા પ્રાકૃત ભાષાની અંદરમાં બનેલી આ શિરમોર કથા છે। એક સ્ત્રીના જીવનની અંદરમાં આવનારા ઝંઝાવાતો, એક સ્ત્રીના જીવનની અંદરમાં આવનારી આફતો અને આંધીઓ અને આ બધી જ આફતોને એક શ્રદ્ધાના સહારે, એક ભગવાન મહાવીરે બતાવેલા એક ધર્મના સહારે કઈ રીતે પાર પહોંચી જાય છે એની આ અદ્ભુત કથા બતાવી છે। રાજગૃહી નગરી છે, સોમા શેઠાણી અને ધનપાલ શ્રેષ્ઠીની ભવ્ય હવેલી છે અને આ ભવ્ય હવેલીની અંદરમાં ગોચરી વરવા માટે પધારેલા એક સાધ્વીજી ભગવંતના આકર્ષણથી એમનું પૂર્વ જીવન જાણવાની જિજ્ઞાસા વ્યક્ત કરી સોમા શેઠાણીના પરિવારે અને ગોચરી વરવા પધારેલા સાધ્વીજી ભગવંત પોતાની આત્મકથા કહેવા માટે બેઠા। લાગ્યું કે આ આત્મકથા કહેવાથી ગામ ગામ જે રીતે ફાયદા થાય છે એ રીતે અહીંયા પણ એક ફાયદો થઈ શકે એમ છે અને લાભને જોઈને સાધ્વીજી ભગવંતે પોતાની આત્મકથા આગળ વધારી અને આગળ વધારતા સોમા શેઠાણીના પરિવારને સાધ્વીજી ભગવંત કહે છે કે માનું બાબુ, આશોવદ નોમની પાછલી રાતે એ અઘોર જંગલમાંથી અમે ભાગ્યા, નાયકે અમને બચાવ્યા, ઉગાર્યા। આ નાયક તારણહાર બનીને, દેવદૂત બનીને, જીવનદૂત બનીને અમારા જીવનમાં આવ્યા, ભગવાન બનીને પધાર્યા। અમે તો એક સમયે જીવનની આશા જ મૂકી દીધેલી હતી। નર બલિ તરીકે હોમાઈ જવાનું, વધેરાઈ જવાનું જાણે કે આ અમારા માટે નિશ્ચિત લખેલું હતું। ત્યાં આ નાયક આશાનું કિરણ બનીને આવ્યા। કોણે પેટાવ્યો છે આશાનું કિરણ? જે જગ્યામાંથી અમે ક્યાં છુપાયા છીએ, ક્યાં પકડાયા છીએ, ક્યાં સપડાયા છીએ, જેના અમારા પરિવારને કોઈ જાણ સુદ્ધા નથી। માનો આવતીકાલે એક સેકન્ડ માટે હું ઘણીવાર વિચારું છું, સોમા શેઠાણીજી આજે સાધ્વી જીવનની અંદરમાં છું અને ક્યારેક રાતના સમયની અંદરમાં આ એક બિહામણો ભૂતકાળ યાદ આવી જાય અને એ રાત યાદ આવે છે। એક સેકન્ડ માટે વિચારું છું કે માનો એ સમયમાં જો આયુષ્ય પરિપૂર્ણ થઈ ગયું હોત, નર બલિની અંદરમાં હોમાઈ ગયા હોત, મારા પદ્મદેવને બલિ તરીકે હોમી નાખ્યા હોત અને મને જીવતી બચાવી અને માનો એ નરાધમ નર પિશાચ સરદારની સામે જ્યારે હું ઉપસ્થિત થઈ હોત, શું થયું હોત અને શું થવાની સંભાવના શક્યતા હોત એ તો આજે પણ વિચારતા રૂજી જવાય છે। પરંતુ આ બચાવ્યા કોણે? મનની અંદરમાં આ સવાલ વારંવાર થતો હતો। એ સમયની અંદરમાં બહુ બધું વિચારણા આવતી હતી કે આ સમયે નાયકને મન કેમ થયું? ઠીક છે, નાયક એમ કહે છે કે દેવી તમે તમારું ગીત સંભળાવ્યું, સંગીત સંભળાવ્યું, તમારું સુરીલો અવાજ, તમારું કરુણ અને વેદના ભર્યું, પીડા ભર્યું છે બંસરી વાદન, ચલો ઠીક છે, માની લીધું। પરંતુ આવા સમયની અંદરમાં આ નાયકને વર્ષોથી, અને નાયક અમને કહેતા હતા કે મને સરદારને મારી ઉપર એટલો બધો વિશ્વાસ હતો કે આવતીકાલે સરદાર ઘણીવાર કહેતા હતા કે જ્યારે હું હયાત ન હોઉં તો સમગ્ર પલ્લીનો કારોબાર, સમગ્ર પલ્લીનો રાજા, સમગ્ર પલ્લીનો સરદાર હું તને બનાવવાનો છું। એટલે સરદાર પછી જેનો બીજા નંબરનો નંબર હતો અને એટલો વિશ્વાસ એ જ નાયકને અમને બચાવવાનું મન થયું કઈ રીતે? કોણે કર્યું? આ કર્યું કેવી રીતે? સોમા શેઠાણીજી, સાચું કહું એ સમયની અંદરમાં તો કોઈ ખબર ન પડી, કોઈ ગતાગમ ન પડી, કોઈ જાણકારી ન મળી, કોઈ જ્ઞાન નહોતું। પરંતુ જ્યારે આજે સંયમ જીવનની અંદરમાં આવ્યા પછી અંગોનો અભ્યાસ કર્યો, આગમોનો અભ્યાસ કર્યો, ગુરુ કૃપા દ્વારા કંઈક શાસ્ત્રો ભણ્યા પછી આજે જાણકારી મળી, જાણવા માટે મળ્યું કે એવી એક શુભ પરે બંધાઈ ગયેલું શુદ્ધ પુણ્ય, શેઠાણીજી આ છે ને આવું પુણ્ય બહુ જરૂરી છે, એવું કોઈ શુભ પરે બંધાઈ ગયેલું શુદ્ધ પુણ્ય અને એ તમને આવા કટોકટીના સમયની અંદરમાં ઢાલ બની, કિલ્લો બની, સુરક્ષા ચક્ર બની, અદૃશ્ય દિવાલ બની, અનામી અને ગેબી સહાયક બનીને તમારી સમક્ષ ઉપસ્થિત થાય છે।
બાકી તમે વિચારો ને, અમને કોણ બચાવી શકતું હતું? અમે તો ભાગ્યા હતા કાકંદી જવા માટે, અને અમે બંને જણા આ રીતે સપડાયેલા હતા. એ કાર કોટડીનું તો હું તમને શબ્દોથી વર્ણન કેટલું કરું. અપાર સિતમ, પાર વગરના ત્રાસ, એ સ્ત્રી પુરુષોની જે દયનીય હાલત, અને જીવતા જ્યારે બલિની અંદરમાં હોમાઈ જવાનું, વધેરાઈ જવાનું, આ છે ને ભલો માણસ સાંભળીને ધૂજી જાય. અને અમે તો જોઈને આવ્યા છીએ. એ કાત્યાયન દેવીનું મંદિર જોયું, એ ત્યાંની વધની વેદિકા જોઈ, યજ્ઞનો કુંડ જોયો, અને ત્યાંનું જે ભયાનક અને વિભત્સ વાતાવરણ અમે જોઈને આવ્યા છીએ નજરો નજર. અમને લાગ્યું કે આ બચાવનારું કોઈક અદૃશ્ય પુણ્ય છે. આ અદૃશ્ય પુણ્ય જો ન હોત, આ શાસ્ત્ર ભણ્યા પછી ખબર પડી કે આવું બંધાયેલું અદૃશ્ય પુણ્ય આવી કટોકટીના સમયની અંદરમાં કામ લાગે છે. જ્યારે આપણે એકલા હોઈએ, જ્યારે આપણે બે સહાય અને અસહાય હોઈએ, જ્યારે આપણે નિતાંત એકલા હોઈએ, આ આખી કરોડો માનવોથી ભલેલી પૃથ્વી ઉપર આપણે એકલા છીએ, આપણું કોઈ નથી. જ્યારે એમ લાગે ક્યાં જવું, કોની પાસે જવું, ક્યાં હાથ લંબાવો, કોના આશરે જવું, કોને વાત બતાવી, કોણ મને સહાય કરશે, કરોડો માનવોથી ભરેલી આ દુનિયાની અંદરમાં જ્યારે આપણી જાતને આપણે એકલા માનીએ છીએ, ત્યારે એ વખતે આ પુણ્ય કામ લાગે છે. અને માનુભાવ, આ કથા સાંભળતા સાંભળતા વચમાં શેઠાણીજીએ જે 2-4 વખત સવાલ પૂછ્યા, એમાં એક સવાલ પૂછ્યો કે ગુરુદેવ, વ્યવધાન માટે મને માફ કરજો. આપની કથાને વચમાં અડકાવીને મારા મનની અંદરમાં એક સવાલ થાય છે, ગુરુદેવ, આવું પુણ્ય બંધાય કેવી રીતે? આપ જણાવો ને. આ પુણ્ય આવા પુણ્ય તરફ બહુ મારા મનની અંદરમાં આકર્ષણ જાગ્યું છે. આવી કટોકટીનો જીવનમાં બહુ આવે છે. જ્યારે એવા સમયમાં ન માતા કામ લાગે, ન પિતા કામ લાગે, ન ભાઈ કામ લાગે, ન પતિ કામ લાગે, ન દીકરા કામ લાગે, ન પુત્ર કામ લાગે, ન સેવક કામ લાગે, ન ધન કામ લાગે, ન સંપત્તિ કામ લાગે, ન સત્તા કામ લાગે, તો મહારાજી આવા સમયની અંદરમાં કામ કોણ લાગે છે? આપે બતાવ્યું કે અદૃશ્ય પુણ્ય કામ લાગે છે. આ સંસારની અંદરમાં આવી તો કટોકટી જીવનમાં બહુ અનુભવવાની આવે છે. અને એવા સમયમાં લાગે કે મર્યા ગયા, ખતમ થઈ ગયા, બધું સર્વસ્વ ગયું. અને એવા સમયની અંદરમાં કોઈક હાથ પકડીને તારવા માટે આવે, બચાવવા માટે આવે છે. શ્રીપાલ શ્રેષ્ઠીની કથામાં પણ અમે સાંભળ્યું છે. શ્રીપાલ રાજાની કથામાં ધવલ શ્રેષ્ઠીએ જ્યારે ભર સમંદરની અંદરમાં ઘૂઘવતા માજમ મધ દરિયાની અંદરમાં જ્યારે શ્રીપાલ રાજાને ફેંક્યા, અને એવા સમયની અંદરમાં નીચે મગરમચ્છ ઢાલ બનીને આવી ગયા, અને સોપારક બંદરના કિનારા ઉપર શ્રીપાલ કુંવરને લઈને મૂકી દીધા. હવે આ ઘૂઘવતા દરિયાની અંદરમાં ક્યાંથી મગરમચ્છ આવી ગયો, એને પીઠ ઉપર કેવી રીતે બેસાડ્યા, અને હેમખેમ સહી સલામત એને સામે કિનારે સોપારક દરિયાના કિનારા ઉપર એમને ઉતાર્યા કેવી રીતે? હવે ખબર પડી કે આ કોઈક અદૃશ્ય પુણ્ય છે. પણ ગુરુદેવ, મારે જાણવું છે કે આ અદૃશ્ય પુણ્ય બંધાય કેવી રીતે? બહુ જરૂર છે આ પુણ્યની. આવું પુણ્ય અમારે બાંધવું છે. ગુરુદેવ, કેવી રીતે બંધાય? આપ ભલે કથામાં થોડું વ્યવધાન પડે, પણ ગુરુદેવ સમજાવો, મારે આ પુણ્ય બાંધવું છે. આવું પુણ્ય બહુ જરૂરી પડશે, કારણ કે આવી કટોકટીના ભોગ અમે જીવનમાં વારંવાર બનીએ છીએ. તો અમારે આવું પુણ્ય બાંધવું કેવી રીતે? અને તરંગવતી સાધ્વીજી ભગવત સોમા શેઠાણીના સવાલનું સમાધાન કરતા જવાબ આપે છે કે સોમા શેઠાણીજી, તમારો સવાલ બહુ વ્યાજબી છે, બહુ જરૂરી છે. આ સવાલ દીક્ષા પછી મને પણ વારંવાર થતો હતો, અને આગમ શાસ્ત્ર ભણ્યા પછી મને આ શાસ્ત્રોનું સમાધાન મળ્યું. મારા ગુરુદેવ સુરતાશ્રીજીના ચરણ કમળમાં બેસીને મેં જ્યારે આગમો ભણ્યા ત્યારે ખબર પડી કે વાહ, કેવા ભગવાન મહાવીરે એક માર્ગ બતાવ્યો છે. શું ભગવાન મહાવીરે અદૃશ્ય તાકાત પેદા કરવાનો એક રસ્તો બતાવ્યો છે. સોમા શેઠાણીજી, આવું અદૃશ્ય પુણ્ય બાંધવું હોય, આવું ગેબી સહાયક પુણ્ય બાંધવું હોય, તો કોઈ પણ ધર્મ આરાધના ગુપ્ત કરજો. પ્રશંસા મેળવવા માટે ખર્ચાઈ ગયેલું પુણ્ય સુરક્ષા કરવા માટે વપરાતું નથી. અને સોમા શેઠાણીજી, આપણી એક નબળી કડીની વાત આપણે જાણીએ છીએ. આપણી એક નબળી કડી છે ધર્મ આરાધના. સુકૃતો, એનો ઢંઢેરો, એનું ડિંડિંગ, એના ઢોલ નગારા, એની જાહેરાત, એની છે ને ચારે કોર એની વાવા, આ બધી આપણને વાવા લેવાની છે ને આપણને બહુ શોખ રહેલો છે. અરે ઘણી વખત તો એવું થાય છે કે સખાવત કે સુકૃત કે સત્કાર્યો આપણે જાહેરાત માટે જ કરતા હોઈએ છીએ. અરે અદૃશ્ય પુણ્યને અનામી રહેવા દો. જે પુણ્ય, જે આરાધના, જે તપસ્યા, અથવા તો કોઈ પણ નાનકડું મોટું સત્કાર્ય, એને અનામી રહેવા દો. એને બહાર જાહેરમાં નહીં થવા દો, પ્રગટ નહીં થવા દો. અને સોમા શેઠાણીજી, એક વાત યાદ રાખજો, જે સુકૃતની વાવા લેવાય છે એમાંથી સદગુણોની હવા નીકળી જાય છે. અને બીજી એક વાત, એક જ વસ્તુના 2 વાર પૈસા ઉપજતા નથી. તમને પણ સંસારમાં ખબર છે ને, તમે એક વસ્તુ એક વાર વેચી દીધી એટલે વેચાઈ ગઈ, પછી એના બીજી વાર પૈસા ન ઉપજી શકે. એક જ વસ્તુના 2 વાર પૈસા ન ઉપજી શકે. તો પ્રશંસા માટે સુકૃતને વેચી માર્યું. હવે એનાથી પુણ્ય શે બંધાવાનું હતું?
આપણે સુકૃત કર્યું, માંસ ખમણ કર્યું, અઠ્ઠાઈ કરી, તપસ્યા કરી, લાખોનું દાન આપ્યું, કોકને સહાય કરી, અરે કરોડો રૂપિયાનું સુકૃત કર્યા પછી જો વાવા લેવાની અંદરમાં ગયા, એની હવા નીકળી જવાની. અને એક વખત જે પુણ્યને આપણે પ્રશંસા માટે વેચી માર્યું, હવે એ સુકૃત આપણને પુણ્ય તરીકે કામ નહીં લાગે. નક્કી કરો તમારે આ સુકૃતની પ્રશંસા જોઈએ છે કે પુણ્ય જોઈએ છે? પુણ્ય જોઈએ છે, એને અનામી રહેવા દો, એને બેનામી રહેવા દો, એને છે ને અદૃશ્ય રહેવા દો. કોઈ જગ્યાએ એની જાહેરાત નહીં કરો. તમે સહાય કરો, સખાવત આપો, ઉપાસેમાં દાન આપો, મંદિરો બનાવો. પરંતુ શેઠાણીજી એટલી બધી કમનસીબની વાત છે કે નાનકડું દેરાસરમાં નાનકડી ઘંટડી આપે ત્યાં પણ ઉપર નામ લખાવવાનું મન થાય. દેરાસરમાં ભગવાન માટે આપણે ભંડાર આપીએ, ભંડાર ઉપર તકતી મરાવવાનું મન થાય. અરે ઉપાસની અંદરમાં પ્રવચન માટે પાઠ આપીએ, પાઠ ઉપર તકતી મરાવવાનું મન થાય. અરે અઠમ કર્યા, આરાધના કરી, હોરી કરી, માસખમણ કર્યા, અને એની છે ને આપણને વોટ્સઅપની અંદરમાં જાહેરાતો કરવાનું મન થાય. મેને ઇતની આરાધના કરી દી, મેને ઇતના દાન કરી દિયા. અરે માનુભાવ, પ્રશંસા માટે આ મેળવેલું પુણ્ય તમને આવતીકાલે સુરક્ષા માટે કામ નહીં લાગે. પ્લીઝ મહેરબાની કરો, આ પાછળ પુણ્યને અદૃશ્ય રહેવા દો. અને સારા બનવા માટેની સાધનાને આપણે સારા દેખાવામાં પરિવર્તિત કરી દીધી છે. જે આરાધના આપણે સારા બનવા માટે કરેલી હતી, સારા માટે કરેલી હતી, અને દુનિયાની સમક્ષ આપણે સારા સાબિત થઈ ગયા, એની જાહેરાત થઈ ગઈ. લોકોના 4 ફોન આવશે, અરે ધન્યવાદ, आपने तो बहुत तपस्या कर दी, आपने लाखों का दान दे दिया, आपने बड़ी आराधना कर दी. બસ ગયું. અને એમાં જો આપણે ગલગલિયા થયા, એમાં આપણને છે ને મનની અંદરમાં પ્રશંસા ગમી, તારીફ ગમી, અને किसी ने तारीफ करी और तारीफ के बीच में हमारे मन में खुशी पैदा हो गई. બસ ગયું. તમારા પુણ્યની અંદરમાં અગ્નિ ચંપાઈ ગયો, પુણ્ય ખતમ થઈ ગયું. એક વસ્તુના પૈસા 2 વાર ઉપજી શકતા નથી. પ્રશંસા માટે ખર્ચી નાખેલું સુકૃત આવતીકાલે પુણ્ય બંધાવવા માટે કામ નહીં લાગે. અને પછી શું થાય છે? આવું પુણ્ય પ્રશંસા માટે ખર્ચાઈ ગયું. અને બીજી વાત, આપણા ધર્મના આપણે બીજાને સાક્ષી બનાવવાના હતા, અને આપણે ન્યાયાધીશ બનાવીને બેસી ગયા. હવે ન્યાય એ કરે, ઓહો બહુ ધન્યવાદ, બહુ તમે તપસ્વી, બહુ તમે આરાધક, બહુ તમે દાની, બહુ તમે ત્યાગી. અરે એ ત્યાગી અને દાની તરીકે ન્યાયાધીશ બનીને આપણને જજમેન્ટ આપી દીધું. અરે આપણે ખાલી એને છે ને, આપણે એને સાક્ષી, આપણે ખાલી એને માત્ર સહાયક બનાવવાના હતા, આપણે એને માત્ર સાક્ષી બનાવવાના હતા, અને આપણે એને ન્યાયાધીશ બનાવીને બેઠા. અને મોટા ભાગે એવું થાય છે કે સુકૃતને આપણે ગુપ્ત રાખી શકતા નથી. સુકૃતને બતાવવાનું તલપાપડ થયા કરે. દુષ્કૃત આપણે ઢાંકીએ છીએ અને સુકૃતને આપણે પ્રગટ કરીએ છીએ, અને એના જ કારણે આપણા સુકૃતના પુણ્ય વધતા નથી અને દુષ્કૃત જીવનમાંથી જતું નથી. આ સોમા શેઠાણીજીને તરંગવતી સાધ્વીજી ભગવાન બહુ અદ્ભુત વાત કરે છે. આ કોરોના વાયરસના સમયની અંદરમાં હજી પણ આપણે બચ્યા છીએ. હજી પણ આ વાયરસ આપણા ઘરના દરવાજે આવી શક્યો નથી. આપણી આજુબાજુની અંદરમાં હજારો વ્યક્તિઓ સ્વાહા થઈ ગઈ. 1 લાખથી વધુ માણસો આ કોરોના વાયરસના ખપ્પરની અંદરમાં હોમાઈ ગયા અને સ્મશાનની અંદરમાં જલીને રાખ થઈ ગયા. એના હાડકા લેવા કોઈ નથી આવ્યું. એના હાડકાના ઢગલાના ફોટા પેપરોની અંદરમાં આવે છે. છતાં પણ આપણે બચી ગયા છીએ. ને આવા જ કોઈ અદૃશ્ય, અનામી અને કોઈ બેનામી પુણ્યના સહારે આ પ્રવચન સાંભળનારા બધાને કહું છું કે ધર્મ આરાધના કરો, પરંતુ ગુપ્ત રીતે કરો. કોઈને સહાય અને સખાવત કરો, પરંતુ ગુપ્ત રીતે કરો. શું કામ ઢંઢેરા પીટાવાના? કહી દો એક અનામી શ્રાવક, કહી દો એક સુશ્રાવક. અરે શું કામ તમારે નામ યાદ કરવાના છે? ધરણાસા પોરવાલે આખા મંદિરમાં નામ નથી લખાવ્યું, છતાં પણ આજે દુનિયાને ખબર છે કે આ રાણકપુરનું મંદિર ધરણાસા પોરવાલે બનાવ્યું છે. જઈ આવો આખા દેરાસરની અંદરમાં. એ સમયની 99 કરોડ સોનામોર આજની તારીખની અંદરમાં તો ખરબોના ખરબો રૂપિયા થઈ જાય. અને આવું જિનાલય માત્ર સ્વદ્રવ્યથી બનાવ્યું છે. અરે તકતીઓ મૂકી શકતો હતો, થાંભલે છે ને નામની તકતીયા મૂકી શકતા હતા, થાંભલે પોતાની મૂર્તિઓ મૂકી શકતા હતા, પરંતુ નહીં. અને એને છે ને ત્યાંના શિલ્પીને કીધેલું કે શિલ્પીજી એવી એક જગ્યાએ માત્ર મને મૂકજો કે જ્યાં દુનિયા મને ભગવાન દેખાયા કરે અને દુનિયા મને જોવે નહીં. અને આજે દુનિયાને ખબર છે કે આ દેરાસર બનાવનારા धरणासा पूर्वाल છે. काम ऐसा करियो जैसा धन्ना साने किया, राणकपुर बनवा के जग में नाम कर दिया. नाम छुपावा गया અને નામ પ્રસિદ્ધ બની ગયું, અને આપણે પુણ્યને છપાવા ગયા, પુણ્યને આપણે પ્રસિદ્ધ કરવા ગયા, અને એની અંદરમાં આપણા પુણ્યમાંથી હવા નીકળી ગઈ. વારંવાર વાક્ય યાદ રાખજો તરંગવતી સાધ્વીજી ભગવતનું કે જે પુણ્યની વાવા લેવા જશો એ પુણ્યની હવા નીકળી જવાની છે. અને જે ટાયરમાંથી હવા નીકળી જાય એ ટાયર મુસાફરી માટે કામ નથી લાગતું. મારે માનું ભાવ એ ટાયરમાં હવા રહેવા દો. શું કામ હવા કાઢો છો? આ પુણ્યનું પૈડું છે, આ પુણ્યનું વીલ છે, તમને આગળ વધારશે, તમને આવી કટોકટીમાં સંભાળશે.
બાકી તમે વિચારો ને કે આવા ભયાનક અટવીની અંદરમાં, પલ્લીની અંદરમાં સપડાયેલા તરંગવતી અને પદ્મદેવને કોણ બચાવી શકતું હતું? કોણ બચાવવા માટે આવતું હતું? એના પિતાજીની તાકાત હતી કે રાજાની સહાય લઈ અને આવા અડ્ડાઓનો ખાત્મો બોલાવી શકતા હતા, પરંતુ ખબર જ ક્યાં હતી કે આ બંને જણા ક્યાં છુપાયા છે, ક્યાં ભરાયા છે? ચલો, તરંગવતી સાધ્વીજી ભગવંતે સોમા શેઠાણીને જ્યારે કીધું ત્યારે સોમા શેઠાણી કહે છે, ગુરુદેવ, આજે તો આપે અમારી આંખ ખોલી નાખી. આજ સુધીમાં સુકૃત તો મેં પણ કર્યા, અમે પણ ઘણા ચડાવવા લીધા, અમે પણ ઘણા મોટા મોટા ચડાવવા બોલ્યા છીએ, અમે પણ ઘણી મોટી મોટી સખાવતો કરી છે. हमने भी गुरुदेव बहुत बड़े बड़े लाभ लिए हैं, बहुत बड़े बड़े सुकृत करे, मगर हर समय पे हमने जाहिरात करी है, ये लाभ किसने लिया? धनपाल श्रेष्ठी ने लिया. ये लाभ किसने लिया? सोमा सेठानी जी ने लिया. अरे महाराज जी, मंदिर में छोटा सा घंट देते, फिर भी वहां पर नाम अंकित कराते हैं. महाराज जी, मंदिर में छोटा सा भंडार देते हैं, પરમાત્માએ આપેલા પૈસા અને ભગવાનના આપેલા પૈસાથી આપણે જ્યારે ભગવાનના ભંડારનો લાભ લઈએ અને ભંડાર ઉપર વળી પાછું નામ આપે લખવું જોઈએ. અરે ગુરુદેવ, હવે ખબર પડી કે એકચ્યુઅલી નામ તો ઉપર ભગવાનનું જ હોવું જોઈએ. કોઈ પૂછે, ભાઈ નામ ઉપર શું લખવાનું છે? લખી નાખો મારા હરિયન પરમાત્માનું. પણ કેમ? કારણ કે હવે ખબર પડી કે દરેક પુણ્યના માલિક હરિયન પરમાત્મા છે, કારણ કે હરિયન ભગવાન દ્વારા જ મને આ પુણ્ય બંધ થયો છે. આ પુણ્ય ઉપર અધિકાર મારો કેવી રીતે છે? અને અનધિકાર ચેષ્ટા પુણ્ય ઉપર કરવા ગયા, એમાં પુણ્ય ખતમ થઈ ગયું અને આવી કટોકટીમાં આપણને કોઈ બચાવવા નથી આવતું. આપણે સાવ નિસહાય, એકલા, બે સહારા અને ભવ અટવીની અંદરમાં આપણે એકલા છે ને ફાફા મારીએ છીએ. આ તરંગવતી સાધ્વીજી ભગવંતે સોમા શેઠાણીને જ્યારે આ વાત બતાવી અને સોમા શેઠાણી આંખમાંથી આંસુ પડી ગયા, ગુરુદેવ, આ તમારી આત્મકથા અમારા જીવનની કથા છે. આ તમારી આત્મકથાની અંદરમાં અમને અમારા જીવનના સંદેશાઓ જાણવા માટે મળે છે. આપે આ બતાવ્યું કે અનામી પુણ્ય કેવું અદૃશ્ય પુણ્ય કામ લાગે છે, કેવું સહાયક કરે છે. તમારા જીવન દ્વારા ખબર પડી કે અમે અમારા પુણ્યને તો કેટલી વાર વેચી માર્યું. પ્રશંસા માટે વેચી મારેલું પુણ્ય અમને સુરક્ષા માટે કામ કેમ નથી લાગતું? કારણ કે હવે ખબર પડી કે અમે અમારા પુણ્યને વેચી માર્યું કોઈ. અને એક વાત યાદ રાખજો, જેટલી વાર તમારા પુણ્યની પ્રશંસા કરશે એટલી વાર તમારા પુણ્યના માર્ક ઘટતા જવાના, પુણ્યનો પાવર ઘટતો જવાનો. એને ગુપ્ત રાખો, બચો. પૈસા બેંકની અંદરમાં કેટલા પૈસા પડ્યા છે એ આંકડો જેમ આપણે કોઈને સાચો જાહેર નથી કરતા, એવી રીતે મેં મારા જીવનમાં સુકૃતો કેટલા કર્યા છે આને ક્યારે જાહેર નહીં કરવાનો. કુમારપાર ભાઈ વી શાહ, એનું પુણ્ય આજે જે અમર તપે છે. લોકો લાખો અને કરોડો રૂપિયા વગર નામે સામેથી વગર માગે, કોઈ પણ જાહેરાત કરવા વગર લોકો એને સામેથી આપી જાય. કુમારભાઈ સુકૃત કરો. એનું એક જ કારણ છે, કારણ કે કુમારભાઈ છે ને પ્રસિદ્ધિથી દૂર ભાગે છે. એને એમ કોઈ પ્રશંસા કરવા માટે આવે અને છે ને આમ જાણે ભડકીને ભાગે છે. નહીં, દૂર ચાલી જવા દો, કોઈને ખબર નહીં પડવા દો. આ સુકૃત કોને કર્યું છે? માત્ર ભગવાન મહાવીરનું શાસનનું આ હું ઉતારવા માટે કરું છું. આ સત્ય જે દિવસે જૈન સંઘને સમજાશે, આ સત્ય જે દિવસે દરેક વ્યક્તિને સમજાશે, એટલે એ દિવસે એનું પુણ્ય બચી જવાનું. બાકી પુણ્ય તો આજે આ બહુ થાય છે, ચિકાર પુણ્ય થાય. લોકો એકલા હાથે છરીપાલી સંઘ કરાવે છે, લોકો એકલા હાથે ઉદ્ધાન કરાવે છે, લોકો એકલા હાથે સ્વદ્રવ્યથી મંદિરો બનાવે છે, લોકો એકલા હાથે આ કોરોના વાયરસના સમયની અંદરમાં હજારો લોકોના પેટ ભરે છે. પરંતુ ખાટલે મોટી ખોટ એ છે કે દરેક જગ્યાએ નામ, પ્રશંસા, યશ, કીર્તિ, ભૂખ, કોકની તારીફ સાંભળવાની મન થાય છે, કોકની કદર, કોઈ મારી કદર કરે. અરે કોઈએ કદર ના કરીને તો મનમાં દુઃખ થઈ જાય. અરે મને કહેવા પણ ના આવ્યો, ધન્યવાદ આપવા માટે પણ ના આવ્યો. અરે મને ધન્યવાદ કહેવા જોઈએ, મેં એને જીવનમાં આટલી સહાય પહોંચાડી, મેં એટલે આટલી સહાય કરી. અરે એને અનામી રહેવા દો. અનામી રહેલું આ તમારું પુણ્ય અદૃશ્ય રહેશે અને એ અદૃશ્ય પુણ્ય તમને આવા કટોકટીની અંદરમાં દિવાલ, ઢાલ, કિલ્લો બની, સુરક્ષા ચક્ર બનીને તમારા જીવનમાં વધારશે. ચલો, તરંગવતી સાધ્વીજી ભગવાનની આ વાત સાંભળી સોમા શેઠાણીજી સડક થઈ ગયા. સોમા શેઠાણીજી આશ્ચર્યચકિત રહી ગયે. અરે ગુરુદેવ, આપે કેટલી અદ્ભુત વાત બતાવી, અમારી આંખ ખોલી આજે. સુકૃત તો જીવનમાં કર્યા, હવે નક્કી કર્યું કે સુકૃત કરશું, પરંતુ અનામી. સુકૃત કરશું ગુપ્ત રીતે, સુકૃત કરીશું, સખાવત કરીશું, સહાયક બનીશું, ધર્મની આરાધના કરીશું, તપસ્યા કરીશું, અઠ્ઠમ કરશું, માસખમન કરશું, ઘોર તપસ્યા કરશું. એનો કોઈ ફિગર, એના કોઈ આંકડા, કેટલી તપસ્યા કરી, કેટલા અઠ્ઠમ કર્યા, કેટલી અઠ્ઠાઈ કરી, કેટલા માસખમન કર્યા, કેટલા રૂપિયાનું દાન આપ્યું, આ બધું જ અનામી રહેવા દઈશું. કારણ કે અનામી રહેલું પુણ્ય અદૃશ્ય રહે છે અને આવું અદૃશ્ય પુણ્ય પ્રશંસા માટે નથી વપરાયું. એટલે એ પુણ્ય અમારી સુરક્ષા માટે કામ આવશે અને
અમને એવી જગ્યાએ કટોકટીમાં સહાય કરશે કે ખોટા રસ્તે, ખરાબ રસ્તે, દુઃખના રસ્તે, મુશ્કેલીના રસ્તે જ્યારે સપડાયા હશું અને એ પુણ્ય હાથ પકડી અને આપણને બહાર કાઢી અને શિખર ઉપર લઈ જશે. તરંગવતી સાધ્વીજી ભગવાન, હવે ખબર પડી કે આપને આવા કટોકટીના સમયમાં નાયકે બચાવ્યા કેવી રીતે. નાયકે ખરેખર આપને અદૃશ્ય પુણ્યથી બચાવ્યા. અને તરંગવતી સાધ્વીજી ભગવાન પોતાની આત્મકથા આગળ વધારે છે. ભાગીને અમે તો આગળ પહોંચ્યા. રાત્રિનો છેલ્લો પ્રહર ચાલુ હતો અને વૃક્ષ નીચે બેઠા. નાયકે કીધું કે હવે અહીંયા આપણે સલામત છીએ, કોઈ વાંધો નહીં આવે. સામે વૃક્ષે નાયક બેઠા. બીજા વૃક્ષ ઉપર હું અને પદ્મદેવ નીચે બેઠા, આરામ કરવા માટે બેઠા. અને મેં તારાઓના આછા અજવાળે જોયું તો નાયક અસીમ આકાશ તરફ અપલક નજરે તાકતા બેઠતા હતા, જોયા જ કરતા હતા અને કોઈક વિચારોમાં ખોવાયેલા હતા. એમના ચહેરા ઉપર ધૂળમુક્ત થવાનો ભાવ વંચાતો હતો. કંઈક સારું કર્યાનો સંતોષ દેખાતો હતો. જાણે કે આટલા ખરાબી ભર્યા જીવનમાં મેં કંઈક સારું કર્યું છે, બસ એના ચહેરા ઉપર છે ને ઝલક દેખાતી હતી. મેં પદ્મદેવને કીધું કે પ્રિય આર્યપુત્ર, ભલે આ નાયક મારા ગાયન અને વાદનને કલાને જશ આપે છે, એ ભલે એમ કે તારું સુરીલું વાદન, તારું સુરીલું ગાયન એને મારા હૃદયમાં પલટો કર્યો, મારા હૃદયને પીગાર્યું, પરંતુ ચોક્કસ કંઈક બીજું તો છે જ, ભલે કે ન કે. હા, કલા માટે નિમિત્ત જરૂર હું બની છું, પરંતુ આટલો મોટો પડકાર ઉઠાવીને નર રાક્ષસ જેવા સરદારના શકંજામાંથી આપણને બચાવે. આપણે નર રાક્ષસને જોયો છે, એની સાથે ગદ્દારી કરવાનું પરિણામ કેટલું ક્રૂર, ઘાતક અને ભયાનક આવી શકે છે. ભયાનકમાં ભયાનક મોત અવળી ઘાલીએ પીલીને આ માણસ મોત આપી શકે છે, એની સાથે ગદ્દારી કર્યા પછી. અને વર્ષોનો વફાદાર વિશ્વાસુ કાર કોટડીનો આ નાયક, અને જે જગ્યાએ સરદારને જવાનો અધિકાર છે, બધી જગ્યાએ જ્યારે જવાનો અધિકાર આ વર્ષોથી વફાદાર નાયકને આપેલો હતો. અને એ નાયક ખાલી મારા સંગીતના સુરના સ્વરથી આપણને આટલું ભયાનક જોખમ ઉઠાવીને બચાવવા માટે આવે, એના જાનને દાવ ઉપર લગાવીને સહાય કરે? નહીં. કંઈક અલગ તો છે, ભલે એ કહેતા નથી, પરંતુ કંઈક મને સમજાતું નથી. હું એને જોયા કરતી, અપલક નજરે તાક્યા કરતી, અને એ અપલક નજરે અસીમ આકાશની અંદરમાં જાણે કે કશુંક વાંચતા હોય એમ નિહાળ્યા કરતા હતા. સ્થિર પથ્થરના પુતળાની જેમ નિશ્ચલ બેઠેલા હતા. કોઈ પણ જાતનું અંદરમાં સ્પંદન નહોતું. અને હું એને જોઈને વિચાર્યા કરતી હતી, શું આ જ માણસ છે? એને વર્ષોથી કાર કોટડીમાં કેદીઓ પર સિતમ ગુજાર્યા હશે? શું આ એ જ માણસ છે કે આને જ અનેક સ્ત્રી પુરુષોને રહેસી નાખ્યા હશે? શું આને જ નર બલિ યજ્ઞની અંદરમાં રોતા, કકરતા અને કરગરતા લોકોને હોમી નાખ્યા હશે? શું આ જે માણસ છે કે જે સરદારના કરપીણ કાર્યોની અંદરમાં સહાયક બન્યો હશે? શું આ એ જ છે કે જેને અનેક અપરાધોથી પોતાના જીવનને કલંકિત કર્યું હશે? શું આ એ જ છે કે જેને પલ્લીની અંદરમાં કારો કેર વર્તાવ્યો હશે? શું આ એ જ છે કે આને સ્ત્રીઓના અસ્તિત્વના પીછાને વેર વિખેર બનાવી નાખ્યા હશે? શું આ એ જ છે કે જેને સ્ત્રીઓના સન્માનને, સ્વાતંત્ર્યને ઠુકરાવી, અપમાનિત કરી અને સ્ત્રીઓને જાણે કે એક તુચ્છ ચીજ માની હશે? શું આ એ છે? આ કેવી રીતે બની શકે? મને તો સમજાતું નહોતું. અતીત અને વર્તમાનનો કોઈ મેળ નતો બેસતો. સોમા શેઠાણીજી, એક વખતનો ક્રૂર, આતયાયી આટલો કોમર અને સુંદર સરળ બની કેવી રીતે શકે? મારા જેવી ત્રિભુવન મોહિની સ્ત્રી જ્યારે એની સામે ઊભી છે, અમે જંગલમાં નિસહાય છીએ, અને એ કદાચ મારી ઉપર બધું જ કરી શકતો હતો. પદ્મદેવને એકવાર હરાવી અને પોતાની બધી જ ઈચ્છા મારી સાથે પૂરી કરી શકતો હતો, પરંતુ નહીં. આજે મારી સામે જોવા તૈયાર નથી. શું કુદરત તારી કરામત છે? એક વખતનો ક્રૂર કાતિલ આજે આટલો કોમર અને કૂણો બની શકે? મેં જોયું એની આંખો થોડીક ભીની હતી, જાણે કે વર્ષો પછી એના આંખોના આકાશમાં ચોમાસું બેઠું હશે. એના કોરા ઠાકોર જીવનની અંદરમાં જાણે કે એક દયાનું અને કરુણાનું જાણે કે ઝરણું પેદા થયું હશે. વર્ષોથી રણ પ્રદેશ જેવો એનો સૂકો ભટ્ટ પ્રદેશ હતો, આત્માનો, મનનો પ્રદેશ સૂકો ભટ્ટ હતો, જ્યાં વર્ષોથી દયા, કરુણા અને પરોપકારનું બુંદ નહોતું વરસ્યું. અને આજે એની આંખો થોડી ભીની બનેલી હતી. એમ લાગ્યું કે જાણે એની આંખોની અંદરમાં ચોમાસું બેઠું હશે. જે હશે તે હશે, પરંતુ અમારા માટે તો આ નાયક ભગવાન હતા. એ ન હોત તો આજે ન પરિવર્તન પામ્યા હોત, એ પરિવર્તન ન પામ્યા હોત, અને એ જો આ રીતે બદલાયા ન હોત તો અમારું મોત તો નિશ્ચિત હતું. એ નર રાક્ષસના સરદારે મારા કેવા હાલ હવાલ કર્યા હોત,
મારા શીલ અને સંસ્કાર સાથે કેટલો મોટો ખેલવાડ કર્યો હોત અને એ વખતે મારે શું કરવું પડ્યું હોત, મારે આપઘાત કરવો પડ્યો હોત, છુરી પેટમાં ભોગવી પડી હોત, મારા પ્રિય પદ્મદેવનો વધ કર્યા પછી જ્યારે હું એકલી બચી ગયો, ધ્રુજી જવાય છે. આ ખાલી કલ્પના કરું છું ને, ધ્રુજી જવાય છે. આ નરકમાંથી આ મહાનુભાવે બચાવ્યા. એના પગમાં પડી જવાનું મન થતું હતું સોમા શેઠાણીજી. એમ થતું હતું કે હું એના છે ને રડી રડીને એના પગને પખાલું, રડી રડીને મારા આંસુથી એના ચરણ કમલનો પક્ષાલ કરું. એ આકાશને નિહાળ્યા કરતા હતા અને હું એને જોયા કરતી હતી, મનોમન વંદન કર્યા કરતી હતી. અને દુનિયા માટે ભલે ચોર કે ડાકુ કે અપરાધી હશે, પણ અમારા માટે તો તરણ તારણ હતા, અમારા માટે તો મહા ઉપકારી હતા. રાત ત્યાં વિતાવી સોમા શેઠાણીજી. સવાર પડી, આછું અજવાળું થયું અને અધૂરી યાત્રા અમે આગળ વધારી. નાયકે હાથ જોડીને કીધું, અમારું અભિવાદન કર્યું સવારના ઉઠીને, ચલો આપણે હવે આગળ વધીએ, અહીંયાથી આગળ જશું એટલે એક નાનકડું ગામ આવશે, એ ગામ તરફ આપણે જઈ રહેલા છીએ અને ગામ તરફ જઈને પછી આપણે આગળ નક્કી કરીએ કે શું કરવાનું છે. પદ્મદેવ વચ્ચે ચાલે, એની એક તરફ જમણી તરફ હું ચાલું અને એક તરફ ડાબી તરફ આ નાયક ચાલી રહેલા હતા. પદ્મદેવે રસ્તાની અંદરમાં ઘણી પૂછપરછ કરી કે તમે ક્યાંથી આવ્યા, તમારું જીવન શું, તમે આ પલ્લીમાં કેવી રીતે આવી ગયા, તમે આટલા સારા હતા તો પછી તમે આટલા ખરાબ કેમ બન્યા, તમે પલ્લીમાં કેવી રીતે આવ્યા, શું કામ તમારે પલ્લીમાં આવવું પડ્યું, શું તમારો જન્મ પલ્લીની અંદરમાં થયો, શું સરદાર સાથે તમારો કોઈ સંબંધ છે, કોઈ તમારું સપન છે, કોઈ તમારા રિશ્તેદાર છે. ઘણા ઘણા સવાલો પૂછ્યા, પરંતુ આગળ પાછળ કશું જ બતાવવા તૈયાર નતા. એ પલ્લીની વાતો કરતા રહ્યા. નરબલી યજ્ઞની અંદરમાં કેવી રીતે અમે લોકોને હોમ્યા છે એની વાતો કરતા રહ્યા. સરદારના સૈનિકો આપણને તોણીને શોધવા નીકળી ચૂક્યા હશે, પરંતુ એને એક બહુ સારી વાત કરી કે મેં થોડી ઘણી છે ને બુદ્ધિ, એક યુક્તિપૂર્વક ચતુરાઈનો એક દાવ ખેલીને આવ્યો છું. પદ્મદેવ કે બતાવો તો ખરા શું દાવ ખેલીને આવ્યા છો? તો કે કાર કોટડીમાંથી જ્યારે આપણે ભાગ્યા એટલે મેં પહેલેથી એક ભોજપત્ર ઉપર એક સંદેશો લખીને ત્યાં છોડી દીધો છે કે આ યુગલ અહીંયાથી ભાગી ગયું છે, આ પતિ પત્ની અહીંયાથી ભાગી ગયા છે. જે આપણા નરબલી યજ્ઞનો મુખ્ય બલિ હતો, જે 32 લક્ષણો જે બલિ હતો, એ બંને અહીંયાથી ભાગ્યા છે. અને કેવી રીતે ભાગ્યા છે મને ખબર નથી. હું જ્યારે સવારે જોવા માટે આવ્યો ત્યારે બંનેને ભાગેલા જોયા અને આને શોધવા માટે હું નીકળ્યો છું. પકડીને તમારી સમક્ષ ઉપસ્થિત કરી દઈશ, ચિંતા નહીં કરતા, આપ મારી રાહ જોજો. કાર કોટડીમાંથી આ સંદેશો એમને મળ્યો તો હશે જ, એટલે થોડા સમય તો એ ભ્રમમાં રહેશે. અને સાચું કહું, એ લોકોને મારી ઉપર એટલો વિશ્વાસ છે, સરદારને મારી ઉપર એના જાત કરતા પણ વધુ વિશ્વાસ છે. એ મારી આ વાતને માની અને એ કદાચ થોડો ઘણો જે આપણને આ ભાગવાનો સમય જે આટલો મળી ગયો અને મળશે, એનું કારણ એ છે અત્યારે તો નરબલી યજ્ઞ પતિ પણ ગયો હશે અને શોધખોળ ચારે બાજુ ચાલ્યો હશે, પરંતુ આપણે બહુ દૂર નીકળી ગયા છીએ. રાતના આપણે એટલું ભાગ્યા છીએ, એટલું દોડ્યા છીએ, બહુ દૂર નીકળી ગયા. સવારનો સોનેરી સૂર્યોદય ઉગ્યો, જંગલ પૂરું થયું, ગ્રામ્ય ભાગ દેખાવા માંડ્યો. નાનકડા ગામ નજીકમાં આવ્યા છે, એના ચિહ્નો દેખાવા માંડ્યા. વધુ થોડા આગળ જ ગયા એટલે 2 રસ્તા આવ્યા. 2 રસ્તા આવ્યા એટલે એક રસ્તો જતો તો અલગ તરફ, એક રસ્તો જતો હશે અલગનગર તરફ, અને બરોબર એ રસ્તાના ત્રિભેટ ઉપર, રસ્તાના મુખ્ય ભાગ ઉપર જઈને નાયક ઊભા રહી ગયા અને ઊભા રહીને ક્ષમાપના માગે છે કે મારા તરફથી આપ બંનેને બહુ તકલીફ પડી, બહુ દુઃખ પહોંચ્યું, આપને આ 2 દિવસ 3 દિવસ જે પલ્લીમાં વિતાવવા પડ્યા, ભૂખ્યા તરસ્યા રહેવું પડ્યું, આપનું અપમાન થયું, આપને અપમાનિત કર્યા, તમારું સ્ત્રી તત્વનું અપમાન કર્યું મારા સરદારે, હું માફી માંગુ છું. અરે આપ તો મારા ઉપકારી છો. અમે એને ઉપકારી કહીએ, એની પેલા નાયક અમને ઉપકારી કહે સોમા શેઠાણીજી, અને એ અમને કહે છે નાયક કે તમે તો મારા ઉપકારી છો, કે તમે મારા જીવન પરિવર્તનમાં નિમિત્ત બન્યા. અગર તમારું આ સંગીત ન સાંભળ્યો હોત, આ તમારું સુરેલો કંઠ ન સાંભળ્યો હોત અને એનાથી અપૂર્વ રોમાંચક આ તમારી પૂર્વભવની મેં જીવન કહાની ન સાંભળી હોત, શું તમારી કથા છે. તમે જીવતા બરી મર્યા તમારા એક ચક્રવાક પંખીના પ્રેમ ખાતર, અને તમે બંને જણા આવી રીતે ભેગા થયા. તમે ભેગા થવા માટે 108 તમારા ધર્મના આપિલ કર્યા. તમે આટલી બધી રાહ જોઈ, તમે આવા શ્રીમંત સંપન્ન કુટુંબમાં જન્મેલા છો, છતાં પણ તમે આવું સાહસ કર્યું છે. તમારું રૂપ, સૌંદર્ય અને અપ્સરાને ટક્કર મારે એવું સૌંદર્ય છે. તમને તો કેટલાય યુવકોને રાજકુમારો મળી ગયા હોત, પણ તમે આ તમારા પ્રિય પાત્ર માટે તમે રાહ જોઈ, જેને તમે જાણતા પણ નતા, ઓળખતા નતા. વાહ, બસ આ તમારી કથા મારા દિલને વલોવી ગઈ, મારા દિલની અંદરમાં મનોમંથન પેદા કરી ગઈ. બસ તમે તો મારા ઉપકારી છો, તમે મારા જીવનને પરિવર્તિત કર્યું છે. બસ મને રજા આપો, મને અહીંથી જવા દો, આપ આ રસ્તેથી આગળ વધો. આ રસ્તો આપને આગળના એક ગામ તરફ લઈ જશે, ત્યાંથી કાકંડી તરફ પણ જઈ શકાશે અને ત્યાંથી કૌશંબી તરફ જઈ શકાશે, વત્સદેવ તરફ જઈ શકાશે. જ્યાં જો આપ જઈ શકશો. અને જ્યાં બોલવાનું પૂરું કર્યું અને પદ્મદેવ તાળું ક્યાં શું બોલ્યા, શું કીધું તમે, કેમ તમે સાથે નથી આવતા?
નાયક આપ અમને છોડીને જાઓ છો. નાયક કેવી રીતે બની શકે? આપે અમને ઉગાડ્યા, અમને સેવાનો મોકો તો આપો. આપે આટલો બધો ઉપકાર કર્યો, અમને જીવતી દોખજમાંથી ઉગાડ્યા, મોતના મોંમાંથી ઉગાડે, યમરાજની રાજધાનીમાંથી અમને બહાર કાઢ્યા. શું છોડીને ચાલી જવાના? આ તમે શું બોલો છો? તમને કોની રજા આપી? નહીં જવા દઈએ તમે અમને, અમે તમને પકડી રાખીશું. નહીં, પ્લીઝ તમે રહી જાઓ, તમે અમારી સાથે આવો. અરે તમને જિંદગીભર અમે તમને સાચવીશું, તમે તમારી બધી જ ઈચ્છા પૂરી કરીશું. તમે માગો એટલું ધન આપવા તૈયાર છીએ. હું સાધવાનો પુત્ર છું. આ તરંગવતી બહુ મોટા શ્રીમંત નગર શેઠની દીકરી છે. તમે માગશો એટલા પૈસા અમે તમને આપવા તૈયાર છીએ. તમે કહેશો એવું તમને ઘર બનાવી આપશું, તમે સંસાર વસાવજો, તમે પણ રહેજો, અરે તમે પણ બિઝનેસ કરજો, હું તમારી સાથે રહીશ. અને તમે કશું જ ન કરો તો પણ આ જીવન તમને સાચવવાની જવાબદારી મારી છે. હું તમને ભગવાન માનીશ. મારા મંદિરમાં રહેલા ભગવાનની જે મૂર્તિની પૂજા કરું છું એમ તમારી પૂજા કરીશ. અરે પદ્મદેવ તો શું વાક્ય બોલીને ગયા, પરંતુ નાયક છે ને ભીની આંખે માત્ર સાંભળ્યા કરે, કશું જ ન બોલે. એક જાણે કે અલગારી અવધૂતની અદાથી એક નિષ્પૃહ બની ગયા હતા. એક રાતની અંદરમાં નાયકનું આટલો હૃદય પલટો, આટલો હૃદય પરિવર્તન કોઈ માન્યામાં નહોતું આવતું. અને પદ્મદેવ એને વિનવતા રહ્યા, નાયકે વિનંતીને ઠુકરાવતા રહ્યા. બસ નહીં, હવે આપણા રસ્તા જુદા છે. મને અહીંથી જવાનું, મારી જિંદગી અલગ છે, તમારી જિંદગી અલગ છે. પણ તમે ક્યાં જશો? તમે કઈ જગ્યાએ જશો? આટલી મોટી દુનિયાની અંદરમાં ઓલો સરદાર તમને પકડી પડશે તો નહીં પકડી શકે. સરદાર પાસેથી હું જીવનમાં શીખ્યો છું, યુદ્ધના દાવ શીખ્યો છું. એની પાસેથી ચતુરાઈને ચાલાકી હું શીખ્યો છું. સરદારના હાથમાં તો નહીં જઈ શકું. પલ્લીમાં તો પાછા જવાનું કોઈ હવે વાત જ નથી. ડરના કારણે નહીં, હવે મારે પાપી દુનિયામાં નથી જવું. એક નવી દુનિયા બનાવીશ, નવી જિંદગી જીવીશ. જાણે કે એક ફિલસુફરની અદાથી, એક અવધૂતની અદાથી, એક નિષ્પૃહ મુનિની અદાથી અમે પૈસાની લાલચ આપતા રહ્યા, અમે એમને પ્રલોભનો આપતા રહ્યા, અમે એને કેટલી બધી કીધું કે ભાઈ તમે આવો, અમે તમારી સાથે છીએ. પરંતુ નહીં, એકના બે થવા તૈયાર નથી. અમે વારંવાર કહેતા રહ્યા, વારંવાર ઉગતા રહ્યા, તમે અમારા ઉપકારી છો, આ જીવન ઋણી રહીશું. તમારા કયા શબ્દો અમે તમે કરીએ? અમે તમારી પૂજા કરશું. તમે અમારા જીવન મંદિરના ભગવાન છો, તમે અમને બચાવ્યા છો. નાયકને અમે કરગરતા રહ્યા, કહેતા રહ્યા, બધું જ કરતા રહ્યા. પરંતુ નાયક કોઈ હિસાબે એકના બે થવા તૈયાર નથી. એને લોભ, લાલચ, લાલસા, અપેક્ષા, કોણ કે આને ડાકુ કોણ કે? એક સાધુ કરતા પણ વધુ તાકાત આ માણસની અંદરમાં રહેલી છે. કેવી રીતે આ સપડાયો હશે? આ પલ્લીની અંદરમાં આને આવી જિંદગી કેવી રીતે ગુજારી હશે? અને એક પરિવર્તનનું નિમિત્ત પામી અને આ માણસ એક સાધુ કરતા પણ ચડી ગયો. મારા જેવી રૂપરમણી સ્ત્રી સામે ઊભી છે, એની એને કોઈ પરવા નથી. પદ્મદેવ પૈસાના ઢગલા કરવા તૈયાર છે, સ્વીકારવા તૈયાર નથી. આટલી બધી ઓફર આપેલી છે એ પણ સ્વીકારવા તૈયાર નથી. અમે એને જિંદગી પર સાથે રાખવા માંગીએ છીએ તો પણ સાથે આવવા તૈયાર નથી. શું હશે એના મનની અંદરમાં? અમે એને જલ્દી જવા દેવા તૈયાર નહોતા. ચલો આ કથાને આપણે અહીંયા અટકાવીએ છીએ. તરંગવતી, પદ્મદેવ અને નાયક એ રસ્તાની અંદરમાં રજ્જક કરે છે. વિચારો કેવો મીઠો ઝઘડો છે. એક કહે છે અમે તમને છોડવા તૈયાર નથી, અને બીજો કહે છે અમે તમને જવા દેવા તૈયાર નથી. અને સામે આટલી બધી ઓફર ઊભી છે છતાં પણ સ્વીકારવા તૈયાર નથી. કેવો આ અદ્ભુત સંબંધ છે! તમે બાંધ્યો નથી અને અમે છોડ્યો નથી. આ એક સંબંધની એક મજાની વાસ્તવિકતા છે. ચલો એની બીજી વિશેષ વાત આપણે આવતીકાલે કરીશું. તરંગવતીની કથા તો ત્યાં મહાનુભાવ સોમા શેઠાણીને કહેતા રહે છે. આપણે આવતીકાલે કથાને જાણીશું. અત્યારે રસ્તા ઉપર તરંગવતી, પદ્મદેવ અને નાયક ઊભા છે. રજ્જક ચાલે છે, વિનવણીઓ ચાલે છે, એકબીજાને ઉપકારી તરીકે ગણાવવાની વાત ચાલે છે. અને એમાંથી હવે આગળ શું થાય છે, અને તરંગવતી, પદ્મદેવ શું રસ્તો નક્કી કરે છે, નાયક શું નક્કી કરે છે, એની વાત આપણે આવતીકાલે વિચારીશું. એ જ મંગલકામના, મંગલ ભાવના. જેના કાંઈ પણ બોલાવીએ તો મિચ્છામી.